નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 નું સંપૂર્ણ સ્વધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. ચેપ્ટર નંબર 2 વિભાગ એ છે, નીચે આપેલા જોડકા જોડવાના છે. તો પહેલો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખવાના છીએ. લાગણજ છે તો એને સી સાથે જોડીશું, એટલે કે મહેસાણા જિલ્લામાં છે. બે વડીક તો એ પટોળું. મલમલ છે તો જવાબ આવશે એ ઢાકા. બાંધણી તો આવશે ઈ કાંજીવરમ. અને જત તો આવશે એફ બની. ત્યાર પછી આગળના જોડકાની વાત કરીશું. તો અહીં આપણે જરીકામ છે તો જરીકામમાં આવશે બી એટલે કે સુરત. લાકડાના રમકડા તો આવશે ઈડર. જડતર કામ તો આવશે એ બિકાનેર. અકીક કામ તો આવશે ખંભાત. અને મીના કારીગરી તો આવશે મિત્રો ડી વારાણસી. નંબર 3 સંકિત મકરંદ નામનો જે ગ્રંથ છે તે કોણે લખ્યો છે તો આવશે એફ પંડિત નારદ. તૃતીય હિન્દ તો આવશે અમીર ખુસરો, એના નામથી ઓળખાતો હતો. અભિનવ દર્પણ તો આવશે નંદિકેશ્વર. કુંચીપુડી તો આવશે સી શોભા નાયડુ. અને કથક તો આવશે બી બિરજુ મહારાજ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. મૂળ આફ્રિકાના અને ગીરના મધ્યમાં હાલ જાંબુરમાં વસેલા સિંધી લોકોનું ધમાલ નૃત્ય છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટક કથાનક જે હતું તે દેવાસુર સંગ્રામ હતું. ભરતનાટ્યમનો ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. નૃત્ય કલાના આદિદેવ નટરાજ મનાય છે. 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મિત્રો મનાવે છે. પ્રાચીન ભારતની અંદર તો 64 કલાઓ પ્રચલિત હતી. પાટણના પટોળા બનાવવાની હુનર આશરે તો 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. ખરા ખોટાની વાત કરીએ તો વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે સંકળાયેલી છે તો સાચું. સિલિકા મિશ્રિત કાળા કે સફેદ રંગના પથ્થરોને હકીકત તરીકે ઓળખવામાં આવે છે તો સાચું. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા તો સાચું. કથન કરેશો કથક કહાવે આ વાક્ય ઉપરથી કથકલી ઉતરી આવ્યું છે તો ખોટું. ચિત્રકલાની અંદર તમામ કલાઓનો સમન્વય હોવાનું ભરતમુનિ વર્ણવે છે તો સાચું. ભવાઈ ભજવનાર ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ માનતા હોય છે અથવા કરતા હોય છે તો સાચું. પઢાર નૃત્યની અંદર દોરડા સાથે લય અને તાલ સાથે શરીરની જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે તો સાચું. સૌરાષ્ટ્રની અંદર મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે તો સાચું. ભારતની અંદર 11મી અને 12મી સદીની અંદર ભક્તિ આંદોલન થયું હતું તો ખોટું. ડ નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. તો સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર કયા નૃત્યમાં પહેરે છે? તો સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર કથક નૃત્યમાં પહેરે છે. નીચે દર્શાવેલો ફોટો કયા પ્રખ્યાત નાટ્યકારનો છે? તો જયશંકર સુંદરી એટલે કે ભોજકનો છે. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? તો કુંભારનો ચાકડો. ભારતમાંથી મળી આવેલા વિશ્વવિખ્યાત હીરા કયા છે? તો કોહિનૂર અને ગ્રેટ મુઘલ. મહાકવિ કાલિદાસના જાણીતા નાટકો તો આવશે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકા અગ્નિમિત્રમ. રાસ એટલે શું? તો રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું. સિંધુ સંસ્કૃતિના સમયે કયા પ્રદેશમાં સ્ત્રી પુરુષોમાં વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો સિંધુ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળે છે. ગુજરાતના કયા વિસ્તારમાંથી અકીકનો પથ્થરો મળી આવે છે? તો ગુજરાતના સુરત અને રાણપુરના જુદા જુદા વિસ્તારોમાંથી અકીકના પથ્થરો જે છે તે મળી આવે છે. પ્રશ્ન નંબર 9 વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતના કયા નૃત્યનો વિકાસ થયો છે? તો વૈષ્ણવ સંપ્રદાયમાં શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કથક નૃત્યનો વિકાસ થયો છે. ડાંગમાં કયા નૃત્ય જોવા મળે છે? તો ડાંગની અંદર માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો વગેરે નૃત્ય જોવા મળે છે. પ્રાચીન ભારતની અંદર ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ લખો. તો ઢોલ, નગારા, તબલા, ઢોલક અને મશક. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપણો છે, નીચેનામાંથી કયું વિધાન માટીકામ કલા સાથે સુસંગત નથી? તો સાચો જવાબ આની અંદર આવશે સી. આપણે અહીં લખવાના છીએ સી. અંગ્રેજ સમયની અંદર માટીના લાલ રંગના પવાલા જે છે તે મળી આવ્યા છે. કુંચીપુડી તો રાજુ રેડ્ડી. તો મણિપુરથી જવાબ આવશે એ નિર્મલ મહેતા. સંગીતના વેદ તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે? તો સામવેદ. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની નથી? તો કર્ણભાર.
જોડકા જોડી સાચો તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. તો જવાબ અહીં આવશે બી. પહેલામાં સી એટલે કે કુંચીપુડી તો યામિની રેડ્ડી, કથક તો સિતારા દેવી, નંબર 3 ભરતનાટ્યમ તો મૃણાલિની સારાભાઈ, અને નંબર 4 કથકલી તો આવશે ડી કૃષ્ણ પરશાહ. ગુજરાતની અંદર લાકડાના ફર્નિચર માટે કયું શહેર પ્રખ્યાત છે? તો સંખેડા. ભારતની અંદર પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ નીચેના પૈકી કયું ચિત્ર દોરવાની જૂની પ્રથા નથી? તો લક્ષ્મીજી. બૈજુ બાવરા અને તાનસેનના ગુરુ કોણ હતા? તો સ્વામી હરિદાસ. ગરબો શબ્દ શાના ઉપરથી બન્યો છે? તો ગર્ભદીપ. માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો એ કયા નૃત્ય સાથે જોવા મળે છે? તો આવશે મિત્રો ડાંગી નૃત્ય એટલે કે ડાંગ. તમારે મિત્રો ટૂંકમાં જવાબ લખવાના હતા. તો રાસ લોકનૃત્ય વિશે માહિતી આપો. ગુજરાતમાં કયા કયા પ્રસંગે લોકનૃત્ય કરવામાં આવે છે? તો રાસ એક પ્રસિદ્ધ લોકનૃત્ય છે જે ભારતના ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખૂબ લોકપ્રિય છે. આ નૃત્ય શ્રી કૃષ્ણ અને ગોપીઓના રમણીયોથી પ્રેરિત છે. રાસ ઘણીવાર ગરબા સાથે ઉલ્લેખાય છે, પરંતુ એ પોતે એક અલગ શૈલી છે. રાસની અંદર ખાસ કરીને લાકડાની છડીઓ દાંડિયાનો ઉપયોગ થાય છે, જેને દાંડિયા રાસ તરીકે ઓળખવામાં આવે છે. ઢાકાના મલમલની વિશેષતા જણાવો. તો આ મલમલ ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેનો તાકો દિવાસળીની પેટીની અંદર સમાઈ જાય છે અને એની સાડી કે જે વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. આ મલમલ અત્યંત બારીક અને પારદર્શક હોય છે. મેરૈય નૃત્યનો ટૂંકમાં પરિચય આપો. તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝુંઝાળી જેવા ઊંચા કાચમાંથી તોરણ જેવા ઝુમખાઓનો મેરૈયો ગોથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરૈયો નૃત્ય કહે છે. કાતણ કળામાં કઈ પ્રક્રિયા જે છે તે કરવામાં આવે છે? તો કાતણ કળાની અંદર રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોના ભાત પાડતા હતા. વાસણા ઉપર માછલીઓ, પ્રાણીઓ, હરણ, ભેંસ જેવી આકૃતિઓ અને ભાત જે છે તે જોવા મળતી. વિભાગ સી મુદ્દાસર જવાબ આપો. ગુજરાતના આદિવાસી નૃત્યનું વર્ણન કરો. તો ગુજરાતના આદિવાસીઓના ની અંદર હોળી અને બીજા તહેવારો જે છે તે લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા, મેળાઓમાં નૃત્ય જોવા મળે છે. મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતે ફરતે ઢોલ અને રૂઢિ મુજબ થાળી વગાડવી, પાવરી, તંબુરો વગેરે વાજિંદ્રો સાથે મિત્રો સ્થાનિક બોલીઓની અંદર ગાવાની સાથે જોવા મળે છે. આવા નૃત્યની અંદર ચાળો તરીકે જાણીતું નૃત્ય જે છે તે પ્રખ્યાત છે. મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કર્યા કરે છે. ડાંગમાં પણ આવા માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓની અંદર અગ્રીમ છે, શા માટે? તો કલાના વિવિધ પ્રકારમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે. ચિત્રકલાની અંદર રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ પૂર્વની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત કરાતા ઉત્ખનનનો પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. પાષાણ યુગની અંદર આદિમાનવે ગુફાઓમાં પશુ પંખીઓના ચિત્ર દોર્યા હતા. તેના સૌથી પ્રાચીન નમૂના મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી મળી આવ્યા છે, જેમાં હાથી, ગેડો, હરણ જેવા ચિત્રોને આલેખવામાં આવ્યા છે. પાટણના પટોળા વિશે ટૂંક નોંધ લખો. તો પાટણના સાળવીઓએ પટોળાની બનાવટ માટે પાટણને જગતભરનું જાણીતું છે. પટોળાની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર, જેને આપણે બેવડ ઇક્તને પાટણના પટોળા કહેવામાં આવે છે. પટોળાની અંદર બેવડું વણાટ હોય છે અને બંને બાજુ એક જ આકારની જે છે તે પ્રદર્શિત થતો હોવાથી તેને બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળા તેના પાકા રંગો અને ટકાઉ વણાટકામ માટે વિશ્વની અંદર પ્રખ્યાત છે. સંગીત કલાના કોઈ પણ 2 ગ્રંથો વિશે નોંધ લખો. તો સંગીત મકરંદ જે ગ્રંથ છે તે ઈસવીસન 900 ની આસપાસ પંડિત નારંદ નામના સંગીત શાસ્ત્રીએ તેની રચના કરી છે. તેમણે આ ગ્રંથની અંદર જાતિ ગાયન અને વિવિધ રાગ રાગિણીઓનું વિવેચન પણ કર્યું છે. સંગીત મકરંદની અંદર 19 પ્રકારની વીણાઓ અને 101 પ્રકારના તાલ જણાયા છે. સંગીત પારિજાત, બધા સંગીત ગ્રંથોની અંદર સંગીત પારિજાત નામનો ગ્રંથ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈસવીસન 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો.
વિભાગ ડી, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. ભારતના કોઈ પણ 2 શાસ્ત્રીય નૃત્યોની ચર્ચા કરો. તો કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક, મહાકાવ્ય, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કહેવાયા. સુંદર કપડાવાળા મિત્રો હોય છે અને તેમાં પાત્ર જે છે તેને ઓળખવા માટે શહેરના ઉપરના વિશિષ્ટ ચિત્રમણને સમજવું પડે છે. કથક. કથક કરે સો કથક કહાવે વાક્ય ઉપરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતની અંદર શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે નૃત્યની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયનો શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતનો વિકાસ થયો. તેમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રસારિત કરે છે. ભારતની નાટ્યકલા વિશે નોંધ લખો. તો ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતી વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની આગવી વિશેષ બની છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. ભારતની અંદર પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે. નાટ્યકલા એ રંગમંચ ઉપર મિત્રો દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને આબાલ વૃદ્ધ સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. નાટ્યકલાની અંદર બધી કલાઓનો સહયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી અને એવી કોઈ વિદ્યા નથી કે જો કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. ભરત મુનિએ રચેલું પ્રથમ નાટક કથાવસ્તુ જે છે તે દેવાસુર સંગ્રામ હતું. મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ જેવા નાટકોનો મિત્રો આપણને વારસો આપ્યો છે. મહાકવિ કાલિદાસની વાત કરીએ તો અભિજ્ઞાન શાકુંતલમ અને વિક્રમોર્વશિયમ અને માલવિકા અગ્નિમિત્રમના નાટકો સૌથી વધુ મિત્રો પ્રાચીન જાણીતા રચનાઓ કાલિદાસે કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.